સબર્બન વિસ્તારોમાં પણ એક અત્યંત ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। પોતાની અસલી ઓળખ છુપાવી ખોટા નામે કે છેતરપિંડી દ્વારા દીકરીઓને પ્રેમજાળમાં ફસાવાના કિસ્સાઓ સતત ચર્ચાના કેન્દ્રમાં છે। ત્યારે દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકા વિસ્તારમાંથી આવા જ બે ગંભીર અને ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા થોડા સમયથી સમગ્ર ભારતમાં લવ જેહાદ જેવા ગંભીર બનાવોની ચર્ચા વધી રહી છે, જેમાં યુવતીઓને ખોટી ઓળખ આપી ફોસલાવીને અને છેતરપિંડી દ્વારા સંબંધોમાં ફસાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આ બાબત સમાજ માટે ચિંતાજનક બની રહી છે। ખાસ કરીને વાંસદા તાલુકા વિસ્તારમાં તાજેતરમાં આવા સ્વરૂપના બે કિસ્સાઓ બન્યાની માહિતી સ્થાનિક સ્તરે સામે આવી છે, જેમાં જનજાતિ સમાજની દીકરીને નિશાન બનાવી ફોસલાવવાનો બનાવ ચર્ચામાં છે। આ પ્રકારની ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભય, અસુરક્ષા અને તણાવનું વાતાવરણ ઊભું થયું છે। સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રનો ખૂબ જ સરસ સહકાર મળ્યો હતો। ન્યાયની આશા રાખતો વર્ગ પોલીસ તંત્રની ભૂમિકાથી સંતોષ પામ્યો હતો અને આગળ પણ આવો ન્યાય મળતો રહે એવી અપેક્ષા। આવા બનાવો માત્ર એક વ્યક્તિ કે પરિવાર સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા અને સાંસ્કૃતિક સંતુલન માટે ખતરો ઊભો કરે છે। માતા પિતામાં પોતાની દીકરીઓની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યાપી ગઈ છે। બનેલા તાજેતરના લવ જેહાદ સંબંધિત કિસ્સાઓની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે। જો કોઈ વ્યક્તિ ખોટી ઓળખ, છેતરપિંડી અથવા દબાણ દ્વારા યુવતીઓને સંબોધમાં કસાવતો હોય તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જનજાતિ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે। પોલીસ પેટ્રોલિંગ વધારી અને સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવે। શાળા, કોલેજ અને ગામ સ્તરે જાગૃતિ કાર્યક્રમો યોજી યુવતીઓને આવા પ્રલોભન અને છેતરપિંડીથી સાવચેત રહેવા માર્ગદર્શન આપવામાં આવે। સોશિયલ મીડિયા અને મોબાઈલના માધ્યમો દ્વારા થતી મિત્રતા અને છેતરપિંડી સામે વિશેષ મોનિટરિંગ રાખવામાં આવે। આજે વાંસદા ખાતે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી સાથે સાથે તમામ હિન્દુ ભાઈ બહેનો વિશાળ વિધર્મી પ્રત્યેની અસામાજિક તત્વો પ્રત્યે આક્રોશ રેલીમાં જોડાયા હતા। તો એમના રેલીના આગેવાન એવા અને પક્ષના કાર્યકર એવા રાકેશભાઈ શર્મા તથા આગેવાનને પૂછીશું કે આક્રોશ રેલી માટે એ લોકો શું પ્રશાસન પર ઈચ્છા રાખે છે અને સંરક્ષણની શું અપેક્ષા રાખે છે એ બાબતે આપણે ચર્ચા કરીશું। સાહેબ, આપણે આ વિધર્મીઓના જે અસામાજિક પ્રવૃત્તિ સામે તમારી જે આજરોજની આક્રોશ રેલી છે એ માટે તમે સરકાર પાસે અને પોલીસ અધિક્ષક પાસે શું અપેક્ષા રાખો છો સુરક્ષા માટે, તે બાબતે કંઈ કહેશો? સૌથી પહેલા વાત વાંસદાના સુરક્ષાની। સમગ્ર ભારતની અંદર એક દૂષણ ફેલાયેલું છે કે અલગ અલગ વિસ્તારોમાંથી સમગ્ર ગામના ભારતના ખૂણે ખૂણે વિધર્મીઓ, રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે। એમાંથી વાંસદા પણ બાકાત નથી અને વાંસદાના મહિલા સમાજની વાડીની અંદર ખૂબ બધા પરપ્રાંતિયો વિધર્મીઓ લોકો રહે છે। અગર જો એની ઊંડી તપાસ થાય તો તેની અંદર ઘણા બધા ઇલીગલી રોહિંગ્યા, બાંગ્લાદેશીઓનો વસવાટ તમને જોવા મળશે। તો સૌથી પહેલા મારી માંગ એ જ છે કે આ જે વિધર્મીઓ છે, જે દેશના નથી અને દિમકની જેમ, ઉદયની જેમ આપણા દેશને કોરી રહ્યા છે, એવા અસામાજિક તત્વો પર સૌથી પહેલા પગલાં લેવામાં આવે અને એનો દેશ નિકાલ કરવામાં આવે। બીજું, આ જ બધા વિધર્મીઓ અને આ જ બધા પરપ્રાંતિયો દ્વારા અમારી બહેન બેટીઓ પર લવ જેહાદનો ષડયંત્ર કરવામાં આવી રહ્યો છે। અમારી બહેન દીકરીઓને છેડવામાં આવી રહી છે। શાકભાજી માર્કેટમાં જાય તો ગમે તેવા દ્વિઅર્થી ભાષામાં એમને ટોન્ટ મારવામાં આવી રહ્યા છે, અપશબ્દો કહેવામાં આવ્યા છે। લેડીઝ ટેલરને ત્યાં જાય તો એનો મોબાઈલ નંબર લઈને એનો વોટ્સઅપ ગ્રુપમાં નાખવામાં આવે છે અને એ વોટ્સઅપ ગ્રુપ થકી ખૂબ બધા ભાઈઓ એ છોકરીઓને પરેશાન કરી રહ્યા છે અને એમને ફોસલાવી ભોળવીને એની સાથે લવ જેહાદનું મોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। તો આ જે બધા ગેરકાનૂની પ્રવૃત્તિઓ છે, આ જે બધા અસામાજિક તત્વો છે, એને વાંસદામાંથી તરત નિકાલ કરવામાં આવે। આ તમામ પ્રવૃત્તિઓ પર પ્રશાસન અને પોલીસ તંત્ર ખૂબ ચેતતી નજર રાખે એવી અમારા સૌની માંગ છે। બીજી વાત કે આ ખાલી 14 કે 15 દિવસની અંદર વાંસદામાં બે ઘટનાઓ લવ જેહાદની ઘટી। તો શું અમારો વાંસદાનો હિન્દુ સમાજ કાયર છે? અમારો હિન્દુ સમાજ આક્રોશ કરે છે, પણ દેશના સંવિધાન, નીતિ, નિયમ અને કાનૂનનું પાલન કરવા વાળો છે। પણ હવે પાણી નાકની ઉપર જઈ રહ્યું છે અને ઉપસ્થિત તમામ મારા જે વાંસદાના હિન્દુ સમાજના ભાઈઓ છે એ લોકોની અંદર એક ભભકતો આગ જ્વાળા ફેરાઈ રહી છે। એ લોકોને બી હવે હું પ્રશાસન અને એમને કહું છું અને જે આ વિધર્મીઓ કહું છું એને ખુલ્લી ભાષામાં મેં ચેતવણી આપું છું કે હવે પછી આવું કોઈ કાર્ય અમે ચલાવી લઈશું નહીં। હવે પછી જો એક બી ઘટના અમને એવી જોવા મળી તો અમારા આંદોલન એકદમ જલદ હશે, આક્રમક હશે અને વાંસદાને હલાવી નાખે એવું હશે, પણ સંવિધાન અને કાયદા કાનૂનમાં રહીને।
આપણે જોયું કે વિધર્મી પ્રત્યેની જે અસામાજિક પ્રવૃત્તિઓ સામે હિન્દુ ધર્મના અને વાંસદા તાલુકાના આગેવાનોએ પોતાનું મંતવ્ય આપ્યું અને તેઓ અપેક્ષા રાખે છે કે સરકાર આ બાબતે વિધર્મીઓના અસામાજિક તત્વોને ડામવાની કોશિશ કરે એવી લોકોની માંગ છે.